મા અંબાનો મનભાવન પ્રસાદ એટલે કે મોહનથાળનો પ્રસાદ. આગામી 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થવા જઈ રહ્યો છે. શક્તિપીઠ અંબાજી મહામેળામાં જેટલું મહત્વ પદયાત્રા દર્શનનું છે, એટલું જ મહત્વ માતાજીના મનભાવન પ્રસાદ મોહનથાળનું છે. આ વર્ષે જિલ્લા પુરવઠા અધિકારીની અધ્યક્ષતામાં નવી કોલેજ ખાતે મોહનથાળ બનાવવામાં આવી રહ્યો છે. આવતીકાલથી જે ભાદરવી પૂર્ણિમાનો મહામેળો શરૂ થઈ રહ્યો છે, તેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો પધારનાર છે. જેટલા પણ માઈ ભક્તો અહીંયા આવે છે એ મોટી સંખ્યામાં અહીંયાનો જે પ્રસાદ છે, માતાજીના આશીર્વાદ સમો પ્રસાદ જે મોહનથાળ આપણે બનાવીએ છીએ એ મોટી સંખ્યામાં લઈ જતા હોય છે. તો એના માટેની આપણે તૈયારીઓ અને શરૂઆત આપણે એનો શુભારંભ ગણેશ ચતુર્થીના દિવસથી જ કરી દીધેલો છે. આપણે આમ જોઈ શકીએ એમ કે અહીંયા આપણે કુલ 1000 ગાણ જેટલા મોહનથાળ 18 તારીખ સુધીમાં આપણે બનાવવાનું આયોજન હાથ ધરેલું છે. જેના માટે કુલ આપણે 1.5 લાખ કિલો ખાંડ, 1 લાખ કિલો બેસન, 200 કિલો જેટલો ઇલાયચીનો પાવડર અને 5000 ડબ્બા જેટલો ઘીનો સપ્લાય આપણે ઓલરેડી પ્રોક્યોર કરેલો છે. અને આપણે આ બધાની ગુણવત્તા પણ સારી જળવાઈ રહે એના માટે એનું ટેસ્ટિંગ અને સેમ્પલિંગ પણ થઈ ગયેલું છે. અને એ બધા સેફ છે. એના પછી જ આપણે એને વપરાશમાં લીધેલા છે, જેથી ગુણવત્તા આપણે ખાસ કરીને આ વખતે ગુણવત્તા અને સ્વચ્છતા પર ખાસ વિશેષ ભાર મૂકવામાં આવેલો છે. આ ઉપરાંત આપણે રોજના પણ 30 થી 40 હજાર કિલોગ્રામ જેટલો મોહનથાળ બને તેવું આયોજન આપણે હાલમાં હાથ ધરી રહ્યા છે. એટલે કે 3 થી 4 લાખ પેકેટ આપણે રોજના બનાવી રહ્યા છે. આ પ્રસાદ ડોમ છે તેમાં આપણે પ્રસાદ બનાવવાની કામગીરી કરી રહ્યા છે. આ ઉપરાંત મંદિર પરિસરમાં જે પ્રસાદ વિતરણના કેન્દ્રો છે એના પર પણ આપણે સુગમતા બની રહે બધા લોકોને એના માટે 14 વિતરણ કેન્દ્રો આપણે શરૂઆત કરી છે. આવતીકાલ સવારથી આ બધા જ વિતરણ કેન્દ્રો પર પૂરતા પ્રમાણમાં પ્રસાદ મળી રહેશે, તેથી માઈ ભક્તોને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે એવું આપણે આયોજન હાથ ધર્યું છે. આ વર્ષે મેળા દરમિયાન એક ગાણ એટલે કે લગભગ 3.25 લાખ કિલોના મોહનથાળ પ્રસાદ બનાવવામાં આવશે. હાલમાં મોહનથાળ બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ પ્રસાદને બોક્સમાં પેકિંગ કરી મંદિરમાં અને અલગ અલગ પ્રસાદ પોઈન્ટ ઉપર વેચાણ અર્થે મૂકવામાં આવે છે. અંબાજી મંદિર સહિત ગબ્બર પર પણ મળીને કુલ 14 જેટલા પ્રસાદ વિતરણ કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે. બનાસકાંઠાથી અયુબ પરમારનો અહેવાલ ETV ભારત.